જય અંબે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટોપિક 7.3નો બીજો પોઈન્ટ ભણવાનો છે. પહેલો હતો ધ્રુવ પ્રદેશો, તો તેની અંદર રીંછ અને પેંગ્વિનના ઉદાહરણ દ્વારા અનુકૂલનનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે છે વિષુવવૃત્તીય વર્ષાવનો. વિષુવવૃત્તીય વર્ષાવનોની અંદર કયા પ્રાણીઓ જોવા મળે છે અને તેઓ કઈ રીતે વસવાટ કરે છે એની માહિતી મેળવવાની છે. વિષુવવૃત્તીય નજીકના ભાગમાં હોવાના કારણે વિષુવવૃત્તીય પ્રદેશોની આબોહવા સામાન્ય રીતે ગરમ હોય છે. ધ્રુવ પ્રદેશની આબોહવા કેવી હતી? ઠંડી હતી, કારણ કે તે વિસ્તારોમાં બરફનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે વિષુવવૃત્તીય પ્રદેશની આબોહવા સામાન્ય રીતે ગરમ હોય છે. ઠંડકના મહિનાઓમાં તેનું સામાન્ય તાપમાન 15 કરતાં વધુ હોય છે, એટલે કે 16, 17, 18 જેવું હોય છે. ગરમ ઉનાળાના તેનું તાપમાન 40 અંશ સેલ્સિયસને ઓળંગીને વધી શકે છે, એટલે કે 40 અંશ જેટલું મિનિમમ તાપમાન હોય છે, પણ અમુક એવા સંજોગોમાં વધી જાય છે, એટલે કે 41, 42, 43, 44 થઈ શકે છે. તો તમને અહીંયા બે તફાવત જોવા મળ્યા કે ધ્રુવ પ્રદેશની અંદર સામાન્ય તાપમાન -37 અંશ સેલ્સિયસ જેટલું હતું, જ્યારે વિષુવવૃત્તીય વર્ષાવનોની અંદર તમને શિયાળા દરમિયાન 15 જેટલું તાપમાન કહેવામાં આવેલું અને ઉનાળા દરમિયાન 40 અંશ જેટલું, અને એનાથી વધી શકે એવી સંભાવના પણ હોય છે. સમગ્ર વર્ષ દરમિયાન દિવસ અને રાત્રિનો સમયગાળો લગભગ સમાન હોય છે. આપણે ધ્રુવ પ્રદેશમાં શું જોયેલું હતું કે 6 મહિના રાત્રિ, 6 મહિના દિવસ, પણ અહીંયા સમગ્ર વર્ષ દરમિયાન દિવસ અને રાત્રિનો સમયગાળો સમાન હોય છે. આ પ્રદેશોમાં ભારે વરસાદ હોય છે, એટલે કે ભારે વરસાદ થતો હોય છે. વિષુવવૃત્તીય વર્ષાવનો આ વિસ્તાર છે અગત્યની ખાસિયત છે. વિષુવવૃત્તીય વર્ષાવનો છે એની અંદર જે પ્રદેશનો સમાવેશ થાય છે ત્યાં બધે વરસાદનું પ્રમાણ વધારે હોય છે. તો એવા કયા પ્રદેશો હશે? આસામનો પશ્ચિમ ઘાટ, દક્ષિણ એશિયા, મધ્ય અમેરિકા, મધ્ય આફ્રિકામાં જે વિષુવવૃત્તીય વર્ષાવનો જોવા મળે છે તે. તો આ જે વિસ્તારો છે એ બધા ઉષ્ણકટિબંધીય વિસ્તારો છે. સતત હૂંફાળી પરિસ્થિતિ અને વરસાદને લીધે આ પ્રદેશોમાં ઘણી બધી જાતના વૃક્ષ, છોડવાઓ અને પ્રાણીઓને જીવનમાં મદદ મળે છે. તો અહીંની આબોહવા કેવી હશે? હૂંફાળી અને વરસાદને લીધે ઘણું બધું જોવા મળે છે. આ પ્રદેશની અંદર જુદી જુદી જાતના છોડવાઓ થાય છે, પ્રાણીઓ હોય છે, અને બધા પ્રાણીઓ એકબીજા ઉપર નિર્ભર રહીને અનુકૂલન સાધતા હોય છે. તો આવા જે વિષુવવૃત્તીય વનો છે એની અંદર કેવા પ્રાણીઓ છે? વાનરો, 2 પગે ચાલનારા વાનરો, ગોરીલાઓ, વાઘ, હાથી, દીપડા, ગરોળી, સાપ, આ બધા જ પ્રાણીઓ છે. આની કરતાં પણ વધારે પ્રાણીઓ હોય, અમુક જીવજંતુ હોય છે, એ વિષુવવૃત્તીય વર્ષાવનોમાં રહે છે. તો આ જે પ્રાણીઓ છે એ કઈ રીતે અનુકૂલન સાધે છે તે વસ્તુ આપણે અહીં સમજવાની છે. ખૂબ જ મોટી સંખ્યામાં અને વિવિધ પ્રકારના પ્રાણીઓ માટે વિષુવવૃત્તીય વર્ષાવનોની આબોહવાની પરિસ્થિતિ છે અનુકૂળ અને મદદરૂપ થાય છે. આ જે આબોહવા છે એ પ્રાણીઓ માટે અને વનસ્પતિઓ માટે અનુકૂળ હોય છે. આના કારણે તેઓ પોતાનું જીવન ટકાવી શકતા હોય છે. તેઓની સંખ્યા ઘણી મોટી હોવાથી તેઓની વચ્ચે ખોરાક અને આશ્રય સ્થાન માટે તીવ્ર હરીફાઈ ચાલે છે. એટલે શું? હવે તમને આ જે પ્રાણીઓ છે એ લોકોને ખ્યાલ આવી ગયો કે જે આ આબોહવા છે તેના માટે અનુકૂળ છે, તો એની સંખ્યા તો વધતી જવાની છે. સંખ્યા વધવાના કારણે શું? ખોરાકમાં પણ હરીફાઈ થાય છે, કારણ કે લોકો, એટલે કે અહીંયા આપણે પ્રાણીઓ છે, પ્રાણીઓની સંખ્યા વધી જાય તો બધા પ્રાણીઓને જીવન જરૂરિયાત માટે ખોરાક તો જરૂરી છે. તો તે ખોરાક મેળવવા માટે હરીફાઈ થાય છે. તે લોકોને મહેનત વધારે કરવી પડે છે અને એને રહેવા માટે પણ આશ્રય સ્થાનની જરૂર પડે છે. તો આશ્રયમાં અને ખોરાકમાં હરીફાઈ ચાલુ થઈ જાય છે. ઘણા પ્રાણીઓ છે પોતાનું જીવન વૃક્ષ પર પણ ગુજારે છે. તો ઉદાહરણ આપવામાં આવેલું છે રેડ આઈ ફ્રોગ.
આ જે રેડ આઈ ફ્રોગ છે પોતાનું જીવન એક વૃક્ષ પર ગાળે છે. તો એના શરીરની અંદર કેવી રચના હશે? તેના પગમાં એક ગાદી જેવી રચના હોય છે, એટલે કે ગાદી ઉત્પન્ન થાય છે. એના કારણે તે ઝાડ ઉપર ચોંટી રહે એવી વ્યવસ્થા હોય છે. એવું એ પગની અંદર પેડ આવેલું હોય છે. પેડ એટલે કે ગાદી. તો તેનો ઉપયોગ શું છે? જે તે રહેતા હોય તેવા વૃક્ષ પર ચડવામાં મદદ કરતા હોય છે. વૃક્ષ પર ચડવામાં તે મદદરૂપ થાય છે. વૃક્ષ પર રહેલા વાનરોને લાંબી પૂંછડી હોય છે. તો અહીંયા આપણે એક વસ્તુ કમ્પ્લીટ થઈ કે રેડ આઈ ફ્રોગ છે એને પગની વિશિષ્ટતા વિશે કીધેલું છે અને તે ચડવા માટે મદદરૂપ છે. બીજું છે વાનરો. આ જે વાનરો છે એને લાંબી પૂંછડી હોય છે જે વૃક્ષની ડાળીને પકડવામાં મદદરૂપ થાય છે, તેમજ હાથ અને પગ એવા હોય છે કે જે વૃક્ષની ડાળીને સરળતાથી પકડી શકે છે. ખોરાક માટેની હરીફાઈને કારણે તે સરળતાથી પ્રાપ્ય ન થાય તો ત્યાં સુધી ખોરાકને પહોંચવા માટે તેઓ કેટલાક પ્રાણીઓ અનુકૂલન મેળવ્યું છે. હવે અહીંયા બે આપણે જોયા પ્રાણીઓ, રેડ આઈ ફ્રોગ અને વાનરો. તો એક પ્રાણી છે બીજા પ્રાણી કરતાં કેવી રીતે અલગ પડે છે એ ખાસ તમારે વાંચવું. હવે અહીંયા વાનરની વિશેષતા પૂરી થઈ. વાનર પછી આવે છે ટૌકાન. ટૌકાન છે એ પક્ષી છે, તે લાંબી મોટી ચાંચ ધરાવે છે જે તેને એવી નબળી ડાળ પરના ફળ સુધી પહોંચવામાં મદદ કરે છે. જે વૃક્ષની ડાળ નબળી હશે અને ત્યાં એક ફળ હશે તો આ પક્ષીને ફળ ખાવું છે તો શું કરશે? ડાળ તો નબળી છે પરંતુ આ પક્ષીની ચાંચ એટલી મોટી હોય છે કે તે ફળ સુધી આસાનીથી પહોંચી શકે છે અને એના દ્વારા તે ફળનો ઉપયોગ કરી લે છે. એટલે એવી એ શરીરની રચના હોય છે. ઘણા વૃષવવૃત્તીય પ્રાણીઓ સંવેદનશીલ, ધ્વનિ પરખ, તીક્ષ્ણ નજર, જાડી ચામડી અને આસપાસ સાથે ભળી જાય તેવો ચામડીનો રંગ બદલવા માટેની વ્યવસ્થા, જેને છદ માવરણ ધરાવે છે એમ કહેવાય. હવે અહીંયા આપણે 3 પક્ષીઓના ઉદાહરણ જોયેલા, એટલે કે 3 એવા પ્રાણીઓ જોયેલા, પશુ પક્ષી જોયેલા. તો બધા અનુકૂલન અલગ અલગ સાધતા હતા અને પોતે અલગ અલગ રીતે શિકાર કરતા હતા. પછી એક નવી વિશેષતા કહેવામાં આવેલી છે કે અમુક એવા પ્રાણીઓ હોય એની નજર એટલી તીક્ષ્ણ હોય, ધ્વનિ પરખ એટલે કે અવાજ ઉપરથી એને ખ્યાલ આવી જતો હોય, ચામડી જાડી હોય છે. અને અમુક તો એવા પ્રાણીઓ હોય છે કે એનું આસપાસનું વાતાવરણ કેવું છે, આસપાસની જગ્યા કેવી છે એવા પ્રમાણે રંગ પરિવર્તન કરી નાખે. તો તે શિકારથી બચવા માટે પણ આવું કરતું હોય છે. જે રંગ બદલવાની જે વ્યવસ્થા છે એને છદ માવરણ કીધેલું છે. તો પૂછાઈ શકે છદ માવરણ એટલે શું? કે રંગ બદલવા, ચામડીનો રંગ બદલવા માટેની વ્યવસ્થા, જે તેમને તેમના શિકારીઓથી બચવા માટેનું રક્ષણ પૂરું પાડે છે. ઉદાહરણ તરીકે તમને કીધું મોટી બિલાડી, સિંહ તેમજ વાઘ. એની અંદર સિંહ અને વાઘનો સમાવેશ થાય. જાડી ચામડી તેમજ સંવેદનશીલ ધ્વનિ પરખ ધરાવે છે. મોટી બિલાડીઓ શું ધરાવે છે? જાડી ચામડી તેમજ સંવેદનશીલ ધ્વનિ પરખ. એના પછીનું પ્રાણી છે સિંહ જેવી પૂંછડી ધરાવતો વાનર. આ વાનર ક્યાં જોવા મળે છે? આ વાનર પશ્ચિમ ઘાટના વર્ષાવનોમાં રહે છે, જે તેને માથા પર ગાલથી દાઢી સુધી રૂપેરી સફેદ કેશવાળી ધરાવે છે. જેમ સિંહને કેશવાળી હોય છે તેવી જ રીતે આ જે વાનર છે એની અંદર આવી રૂપેરી સફેદ રંગની કેશવાળી આવેલી હોય છે, જે ઝડપથી ઊંચે ચડી શકે છે. પોતાના જીવનનો મોટા ભાગનો સમય તે વૃક્ષ પર જ વિતાવે છે. તે મોટે ભાગે ફળો, બીજ, કોળા પાંદડા, ડાળીઓ, ફૂલ, ફૂલની કળીઓનો ખોરાક ખાય છે. તો આવી રીતે આ વાનરને બધો જ ખોરાક ઝાડ ઉપર મળી રહે છે. આના કારણે તે મોટા ભાગનું જીવન ઝાડ ઉપર ગુજારે છે, વૃક્ષ ઉપર ગુજારે છે એમ તમે કહી શકો છો. તે જમીન ઉપર ભાગ્યે જ જોવા મળે છે. જ્યારે એને જરૂર પડે તો જ એ જમીન ઉપર ઉતરે છે, બાકી તે એક વૃક્ષની ડાળી ઉપર રહીને પોતાનું જીવન ગુજારે છે. ભારતના વિષુવવૃત્તીય વર્ષાવનનું બીજું ઉદાહરણ છે હાથી. આ તમારું છેલ્લું ઉદાહરણ છે. આ ચેપ્ટરનું, આ ટોપિકનું છેલ્લું ઉદાહરણ હાથી છે. તો આપણે હાથીની વિશેષતા જોઈ લઈએ. હાથીએ ઘણી જ નોંધપાત્ર રીતે વર્ષાવનમાં અનુકૂલન મેળવ્યું છે. તેની સૂંઢ જુઓ.
તો તમને ખબર છે હાથીની સૂંઢ કેટલી લાંબી હોય છે. હવે આ સૂંઢ છે તે હાથીનું નાક છે. જેમ આપણું નાક હોય છે એવી રીતે હાથીને નાક હોય છે. એને શું કહેવામાં આવેલું છે? સૂંઢ. તો તેનો ઉપયોગ શું છે? તે ગંધ પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય છે. જેમ આપણે નાક દ્વારા ગંધ અનુભવી શકીએ છીએ તેમ હાથી સૂંઢ દ્વારા ગંધને અનુભવી શકે છે, સંવેદનશીલ કરી શકે છે. એના કારણે તેને ખોરાક પકડવામાં મદદરૂપ થાય છે. પછી બીજી વસ્તુ કહેવામાં આવે છે કે હાથીના રૂપાંતરિત દાંત એ વૃક્ષની છાલ જે તેનો પ્રિય ખોરાક છે તેને ઉખાડવામાં ઉપયોગી છે. હાથીના દાંત છે એ શું કરશે? જે ઝાડની છાલને ઉખેડીને ખાઈ જાય છે. તો આ એનો પ્રિય ખોરાક છે. બીજો ખોરાક તમને ખ્યાલ હશે કે હાથીને કેળા પણ બહુ ભાવે છે. તો આમ હાથી છે ખોરાક માટેની હરીફાઈ માટે સહેલાઈથી સંભાળી શકે છે, કારણ કે એની સૂંઢની એવી રચના હોય છે, દાંતમાં એવી શક્તિ હોય છે, એના કારણે તે ઝડપથી અને પોતાની જરૂરત મુજબ ખોરાક તે મેળવી શકે છે. હાથીના મોટા કાન છે તો એનો ઉપયોગ શું? હાથીના મોટા કાન તેને અત્યંત મૃદુ અવાજ સાંભળવા માટે એમાં જરૂરી છે, એને મદદરૂપ થાય છે. તો આવી રીતે હાથીના સૂંઢ, દાંત અને કાન વિશે કહેવામાં આવેલું છે. વળી તે હાથીને વર્ષાવનની ગરમ અને ભેજવાળી આબોહવામાં શરીરને ઠંડુ રાખવા માટે મદદરૂપ થાય છે. તો આ કાનનો બીજો ઉપયોગ શું છે? એક તો મૃદુ અવાજ સાંભળવા માટે, અને જે આબોહવાની એટલે કે ગરમ અને ભેજવાળી આબોહવા છે પોતાનું એના કારણે શરીરનું ઠંડુ વાતાવરણ રહે, પોતાનું શરીર ઠંડા વાતાવરણમાં અનુકૂલન સાધી શકે, તો તે આ વસ્તુ કાન દ્વારા કરે છે. એના કાન છે તમે જોયા હોય તો મોટા હોય છે, આના કારણે તે ઠંડુ રાખવા માટે તેને મદદરૂપ થાય છે. તો આ ચેપ્ટર અહીંયા તમારું પૂર્ણ થઈ જાય છે. હવે આના પછી તમને જે વર્કશીટ આપવામાં આવે એ તમારે વિજ્ઞાનની પાકી બુકની અંદર લખવાનું છે.